ઓમ પરબ્રહ્મણે નમઃ. સુખી થવા માટે પુણ્ય જોઈએ. પુણ્ય કમાવા માટે આપણે ઘણા બધા સત્કર્મો કરીએ છીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, દાન આપીએ, વગેરે વગેરે વગેરે. પરંતુ ઘણીક વખત નાનું અમથું સત્કર્મ પણ અત્યંત મોટું પુણ્ય આપનારું થતું હોય છે. એવું જ કંઈક અધિક માસ વિશે શાસ્ત્રો કહે છે. અન્ય માસ કૃતાત પુણ્યાત જપાત હોમાત પ્રદાનકાત અનંત ગુણકમ તત્ર કૃતમ ભવતિ સર્વથા. અર્થાત અન્ય માસોમાં જે જપ હોમ દાન ઇત્યાદિ સત્કર્મો કરવામાં આવે અને જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેનાથી અનંત ગણું પુણ્ય અધિક માસમાં નાનું અમથું પણ જો સત્કર્મ કરવામાં આવે તો પણ પ્રાપ્ત થાય છે. અધિક મહિનો અત્યંત મહત્વનો છે. પુરુષોત્તમ નારાયણે સ્વયં પોતા જેવું જ ઐશ્વર્ય અને સામર્થ્ય અધિક માસને આપ્યું છે. એટલા માટે જેમ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે તેમ પુરુષોત્તમ માસ અર્થાત અધિક માસ પણ સર્વોપરી છે. જ્યારે પુરુષોત્તમ માસ શરૂ થાય ત્યારથી પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યાં સુધી કોઈક નિયમ લેવો જોઈએ, કોઈ સત્કર્મ કરી લેવું જોઈએ અને અધિક માસ દ્વારા અનંત પુણ્ય ફળને પ્રાપ્ત કરી લેવું જોઈએ. આ માસને વંધ્ય જવા ન દેવો જોઈએ. આ શાસ્ત્રીય માહિતી અત્યંત ઉપયોગી છે. જન જન સુધી આને શેર કરજો, જેથી બધાને પુણ્યનો લાભ મળી શકે, બધા પુણ્યભાગી થઈ શકે, સુખી થઈ શકે. આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.